નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ખંભાત તાલુકાના જહાજ ગામના યુવકે પોલીસનો માર સહન ન થતા ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ 11ના રોજ ખંભાત તાલુકાના જહાજ ગામમાં દૂધ મંડળીમાં માઇક્રો એટીએમના ઓપરેટર તરીકે કામ કરતા જિગ્નેશ પટેલ ખંભાતની બેંકમાંથી નાણાં ઉપાડી પરત પોતાના ગામ ફરી રહ્યા હતા. તે દરમિયાન જીતપુરા નજીક બે બાઇક સવારો તેમની પાછળ આવી તેમને ધક્કો મારી બાઇક ઉપરથી પાડીને લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં 3,32,000 રૂપિયા ભરેલો થેલો લૂંટી લઈને ફરાર થઈ ગયા હતા. આ બાબતની ફરિયાદ જિગ્નેશભાઈ પટેલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખંભાત પોલીસ સ્ટેશન દ્વારા તેમની શંકાના આધારે અટક કરી અને 3 દિવસ પૂછપરછ માટે સતત બોલાવતા હતા. આ ઢોરમાર અને ટોર્ચરિંગ સહન ન થતા આખરે કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા આ યુવકે કરી લીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મરનારની બહેન તેમજ ફોઈએ પોલીસ દ્વારા સતત તેને ટોર્ચર કરતા અને માર મારતા આખરે માર સહન ન થતા જિગ્નેશભાઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે, જેમાં ખંભાત દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના મારનો સહન ન થતા આત્મહત્યાનું પગલું ભરનાર જહાજ ગામના યુવકના ઘરે અત્યારે અમે આવ્યા છીએ અને પોલીસે કેમ માર્યો, શાના માટે મારવામાં આવ્યો છે તે આજે એ મૃતકની જે બહેન છે એ બહેનની સાથે આપણે વાત કરીશું. એ પહેલા તો તારું નામ શું છે? મારું નામ કલ્પિકાબેન છે. આ તારા ભાઈ સાથે જે ઘટના બની છે એ શું છે અને વિગત શું છે? વિગતે પૈસા લેવા જતો હતો ખંભાત તૈયગર બેંકમાં. પૈસા લઈને આવીને તૈયગર બે જણા વચ્ચે બેંક આખું પર્સ ચોરાઈ ગયા છે એ તો કોઈ એને ખબર નથી. પછી એથી તઈ પોલીસ કેસ કરવા ગયા. મેં પોલીસ વાળાએ ખોટી અને ધમકી આપી. 2-4 દિવસ તૈયગર રહેવા દીધા એને અને જેટલો માર માર્યો છે ને એટલો એને ઢોરની જેમ માર માર્યો છે પોલીસ વાળાએ અને ટોર્ચરે બહુ કરી છે. ઘરે એ આવ્યો એક દિવસ, બધું પોલીસો 2 દિવસ આવ્યા, બધું તપાસી ગયા, બધું જે છે એ જોઈ લો કે એને ચોપડો બતાવો. એટલે ચોપડો પણ ઘરે હતો જ નહીં. એનો ચોપડો એની બેંક એમાં પર્સમાં જ હતો, એટલે બધું ઘરે કશું હોય નહીં. પછી અમે તેમને કે બતાવીએ ત્યાં કે ના કે તમારા ઘરે જ છે કે પોલીસ કે નહીં, ના કહીએ તો કે ના કે તમે તો ના જાણો કે એમની બેંક કે. મેં કે હું જાણું છું ભાઈ, હું રહી છું અહીંયા, મને ખબર ના હોય તો કે ના કે ના. પછી તો ગયા ફરી આવ્યા. પછી પોલીસને અમે બધું એ કર્યું, પૈસાથી આમ પતાવ્યું અને એવડે પછી હવે એને આવી રીતના પૈસા લેવા ગયો હતો અને પછી આ બનાવ બન્યો એટલે પોલીસ સ્ટેશનમાં એ કરી ફરિયાદી કરીને એમાં તો એને માનસિક રીતે બધું એ કરતા હતા, ટોર્ચર કરતા હતા. પછી મારે એને બહુ એ લોકોએ પોલીસ લોકોએ માર્યો એટલે એને મગજ એ કરી અને એને જાતે પછી આ રીતના એને દવા પીને આપઘાત કર્યો. બરોબર, હવે એને ન્યાય અપાવો. નિર્દોષ, હકીકતમાં છોકરો નિર્દોષ છે. પોલીસે બહુ માર માર્યો છે. હા, એને બહુ જ ટોર્ચર કર્યું છે, બહુ જ માર માર્યો છે. જાતે ખુદ કહેતો હતો બધા કુટુંબીને કે મને બચાવવા શંકર એમથી કે છે, કારણ કે મારે માર સહન થતો નહીં કે. એટલે એને માર તો બહુ જ માર્યો છે, ટોર્ચર પણ બહુ કર્યું છે. અને ખરેખર નિર્દોષ એના એકના એક છોકરાને એને સમ પણ કાઢ્યા છે. જહાજ ગામના જિગ્નેશભાઈ ખંભાત બેંકમાં પૈસા લેવા ગયા હતા, આવતા લૂંટ થઈ એટલે પોલીસ કેસ કરવા ગયા. પોલીસે એમને માર્યો એટલે ઘેર આવીને એમને આવું ઝેર પી લીધું. ખંભાત દવાખાનામાં ડોક્ટરે ના પાડતા આખરે તેમને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરતા જ્યાં આજે તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતે જિગ્નેશભાઈના કુટુંબીજનોએ પોલીસ ઉપર બહુ જ મોટો આક્ષેપ કર્યો છે કે સતત 3 દિવસથી એમને માર મારવામાં આવતો હતો અને એટલો બધો મારવામાં આવતો હતો કે જેનાથી એ માર સહન ન થતા આખરે તેણે પોતે જ ઘરે એવું કહીને નીકળ્યા હતા કે હવે મારાથી માર સહન નથી થતો એટલે હું ગુનો કબૂલ કરી લઉં છું, તેમ કરીને જીવવાનો નથી અને હું મરી જઈશ. આમ પોતાના ઘરે આ વાત કર્યા પછી એ નીકળી ગયા અને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે લૂંટના ગુનાની ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ફરિયાદીને જ આરોપી બનાવી એની પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો અને એને ગુનો કબૂલ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો. પોલીસના ત્રાસથી આખરે યુવકે જિંદગી ટૂંકાવી દીધી. ત્યારે સવાલ તો એ પણ ઉભો થાય છે કે કાયદેસરની ફરિયાદ નોંધાયા બાદ શંકાના આધારે શું આરોપીને ઢોર મારી શકાય? જોકે ખંભાત રૂરલ પોલીસ પીએસઆઈ છેલ્લા ભરવાની કામગીરી શંકાસ્પદ રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે પોલીસ સ્ટેશનની અંદર જ્યાં ટોર્ચર કરેલા છે તે રૂમના સીસીટીવી ફૂટેજ વિડીયોની તપાસ કરી પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી નોંધાવવા માંગણી કરી છે. ગુનો નોંધાશે ખરો સાહેબ દુષ્પ્રેરણનો? એક કોગ્નિઝન્સ હશે, જેટલા પણ કોગ્નિઝન્સ છે એ કાયદેસરની કાર્યવાહી થશે. એટલે અત્યારે ગુનો નોંધાશે કે પછી નોંધવામાં?
તપાસ થાય, તપાસ પછી નહીં. પરિવાર કેવું છે જ્યાં સુધી ગુરુ નહીં હતા ત્યાં સુધી રાત નથી કરવાનો. એમાં આઈ ડોન્ટ નો પરિવારને શું કેવું છે. અમારી પ્રક્રિયા ચાલુ છે. પરિવારે તમને કીધું નથી કે આવું રાત નહીં લેવામાં આવે? એ પરિવાર લોકો સાથે વાત થઈ છે અને કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ સ્વીકારવાના છે પરિવાર લોકો કેવું છે આપણે વાત થઈ છે? એ બાબતે પ્રક્રિયા ચાલે છે. કયા કારણથી સાહેબ ટોર્ચર કરવામાં આવ્યા? એ તપાસ ચાલે છે એની બાબતે. પણ ટોર્ચર કરવામાં આવી વાત સાચી છે? ના, એવું કોઈ હાલ કોઈ કોગ્નિઝન જણાય નથી. પરિવાર કઈ હાલ રહે? તપાસ. પરિવાર હા, એમના આક્ષેપો છે, તપાસ ચાલે છે. મારું નામ પટેલ રાવજીભાઈ ઈશ્વરભાઈ છે. હું જાત તાલુકો ખંભાતનો રહેવાસી છું. રાવજીભાઈ, શું ઘટના બની છે અને શું કહેવા માંગો છો? આ ઘટનામાં એવું છે, અમારા ગામનો જાત ગામનો આશાસ્પદ યુવાન જેની ઉંમર 18 થી 30 વર્ષની અંદર છે. આ બાળક, આ યુવાન એના ફેમિલી સાથે એને એક પત્ની છે અને એક બાળક છે. જે બાળકની ઉંમર માત્ર 3 વર્ષથી ઓછી છે. આવા બાળકને આશાસ્પદ યુવાનને જાત ગામના દૂધ મંડીના સભાસદોને પૈસા મળે તે માટે જાત સેવા સહકારી મંડળીએ એને એક એટીએમ કાર્ડ, જેને માઇક્રો એટીએમ કાર્ડ કહે છે, એ એને આપવા માટે એને દરેક સભાસદને દૂધના પૈસા દરરોજ ટંક ટુ ટંક મળે એ માટે આ વ્યવસ્થા ગોઠવેલી છે મંડળીએ, ગામના હિત માટે. આ બાળક, આ યુવાન જાતથી ખંભાત કેડીસી બેંકમાંથી પૈસા લાવી અને દરેકને વેચે છે. તારીખ 11/7 રોજ એ પૈસા લઈને આવતો હતો અને એને લૂંટ થઈ એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી. પણ એ ફરિયાદ ખોટી છે એવું ઇન્કવાયરી અધિકારીએ કરી એને સખત માર મારી, સખત ટોર્ચર કરી. આ બાળકને ના છૂટકે 8 દિવસ પછી આત્મહત્યા કરવાની ફરજ પડી છે. ખરેખર આ જે અધિકારી છે એ અધિકારીને સસ્પેન્ડ જ કરવો જોઈએ. આ અધિકારીએ પોતે એટલો ખુમાની અને એટલો ઈગો વાળો છે કે દઈ જોણ એને એમાંથી પાટીદાર પ્રત્યે જોણ વિરોધ ના હોય એટલે એને દરરોજ પાર્ટી સવારે હોજ ગાડી લઈને આવી જવાનું, જાતમાં આવી અને પેલા જે 3 યુવાનો શંકાસ્પદ હતા એને પકડવાના, એને પોલીસ સ્ટેશનમાં લઈ જવાના, ટોર્ચર કરવાના. આ બાળકો, આ યુવાન કંટાળી અને ના છૂટકે છેલ્લે પોલીસ સ્ટેશનમાં હતો, જવાબ સમાધાનની ચર્ચાઓ ચાલતી હતી. એ દરમિયાન હું બહાર આવું છું એમ કરી અને એને પોઈઝનિંગ કરી અને એને પોતાનો જીવ આ પોલીસે ત્રાસથી કાઢ્યો છે. તો અમારી ગામ વતી લોકો દરેકની રજૂઆત છે કે આ અધિકારી પર સખતમાં સખત કાયદાકીય પગલાં લેવા જોઈએ. તમારો આક્ષેપ છે કે પોલીસના મારથી આ યુવક મરી આ આક્ષેપ નહીં, સાચી વાત છે. દરરોજ ટોર્ચરિંગ કરે. દરેક છોકરો કહે છે કે ભાઈ આ મને મારે છે અને એનાથી 23 વર્ષનો યુવાન જેનો કોઈ ભૂતકાળમાં કોઈ ગુનો નથી, એ જે એમના રેકોર્ડમાં જોઈ લે કે આ યુવાનને કોઈ ભૂતકાળમાં એવો રેકોર્ડ નથી અને એક યુવાન પટેલ છે. શું માગણી છે તમારી? અમારી માગણી એક જ છે કે આ અધિકારીઓમાં કાયદેસરની ફરિયાદ થાય અને જો સુધી ફરિયાદ નહીં થાય તો એમાં આખું ગામ આ લાશને કોઈ પણ રીતે કબજો લેવાના નથી. એ તમે લાશ સ્વીકારવાના નથી? ના, નથી સ્વીકારવાના. એમને જે કરવું હોય એ કરે. અમને બધાને જેલમાં પૂરવા જોઈએ તો અમે તૈયાર છીએ, પણ આવો ભવિષ્યમાં કોઈ બનાવ ના બને અને પોતાનો ઈગો હાચવવા પોતે એક ધારમાં સિવિલ ડ્રેસમાં આવીને એક ધારે રિવોલ્વર બતાવી અને લોકોની પર ઇમ્પ્રેશન પાડી અને ખોટી રીતે પબ્લિકને હેરાન કરી છે. અને આ 3 યુવાનોમાં અમે એક યુવાન ગુમાવ્યો છે, આશાસ્પદ યુવાન. એના માટેની અમારી આ ફરિયાદ છે. આપને ખબર છે કે કયા પોલીસ વાળાએ ભાઈને માર માર્યો હતો? એ બરવાડ પીએસઆઈ છે. અને જો આ બાબતે કાયદેસરની ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી આ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દેવામાં આવી છે. જે અંતર્ગત કરમસદ હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓના ટોળેટોળા ઉમટી પડ્યા છે. જોકે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોએ ખંભાત પીએસઆઈ સામે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડતા આખરે ખંભાત રૂરલ પીએસઆઈ PIPH નાએ જણાવેલ કે આ ઘટનામાં કોઈ દોષી હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવતા હાલ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો છે. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.